શું તે પણ હવે તને બહાર લાગવા લાગી છે? હું વિક્રમ સાથે જઈ રહી છું. ઓછામાં ઓછું એ તો મને એ જિંદગી આપશે જેની હું હકદાર છું. જેને અમીર બનવું હોય તેને સંબંધો નથી નડતા. રાજકોટના 15 ફૂટ રિંગ રોડ પર આવેલા પોતાના નાનકડા એપાર્ટમેન્ટના ડ્રોઈંગ રૂમમાં આ શબ્દો વીજળીની જેમ ત્રાટક્યા. 23 વર્ષનો દીપક પોતાના હાથમાં રહેલી ચાવીઓની ગુચ્છી પકડીને સડક થઈ ગયો. એની સામે મોટી ભાભી કાવ્યા પોતાની ટ્રોલી બેગની જીપ બંધ કરી રહી હતી. ઘરમાં રોજના નાટક અને કચકચનો આ પરાકાષ્ઠાનો દિવસ હતો. દીપકના મોટા ભાઈ રોહિત અમદાવાદની એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતા હતા. ઘરમાં સાસુ એટલે કે દીપકની માં કૌશલ્યાબેનનો એક જ નિત્યક્રમ હતો, સવાર પડે અને બહુના કામમાં ભૂલો કાઢવી. આજકાલની છોકરીઓને તો નથી રસોઈનું ભાન કે નથી સંસ્કારનું. સવારે 10 વાગ્યા સુધી ઊંઘવું હોય તો પિયર જ રહેવાય ને. કૌશલ્યાબેનનો અવાજ રોજે રોજ આખા બિલ્ડિંગમાં ગુંજતો. બીજી તરફ કાવ્ય પણ ક્યાં ઓછી હતી. એ પણ દરરોજ સામે મોઢે સંભળાવી દેતી, તમારા દીકરાની કમાણીમાં તો એક સારો ડ્રેસ પણ નથી આવતો અને તમે મને સંસ્કાર શીખવાડો છો. તમારી નાની દીકરી પ્રિયંકા જે આખો દિવસ ફોનમાં મંડેલી રહે છે એને તો કંઈ કહેતા નથી. નણંદ પ્રિયંકા પાછી પોતાની માના પક્ષમાં ઊભી રહીને આહુતિ આપતી, ભાભી મમ્મી સાચું જ કહે છે, તમે અમારા ઘરમાં આવીને બધાને નાચ નચાવો છો. મારા ભાઈની જિંદગી બગાડી નાખી. ઘરમાં દરરોજ સિરિયલ જેવો માહોલ બની જતો. કોણ કોના પક્ષમાં છે એ જ ખબર ન પડે. રોહિત બિચારો બે બાજુ પીસાતો, એક તરફ માં અને બીજી તરફ પત્ની. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી કાવ્યાનો મિજાજ કંઈક અલગ જ હતો. એના મોંઘા લિપસ્ટિક, બ્રાન્ડેડ કપડાં અને અચાનક વિક્રમ નામના એક બિઝનેસમેન સાથેની દોસ્તી ઘરમાં શંકાના વાદળો ઘેરવી રહી હતી. જે દિવસે રોહિત ઓફિસના કામથી અમદાવાદ ગયો એ જ રાત્રે કાવ્યાએ ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. કૌશલ્યાબેન અને પ્રિયંકા સાથે મોટો ઝઘડો થયા પછી કાવ્યાએ પોતાનો સામાન પેક કર્યો. દીપકે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, ભાભી ભાઈને આવવા દો, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે જ કાવ્યાએ પેલો બોમ્બ ફોડ્યો, જેને અમીર બનવું હોય તેને સંબંધો નથી નડતા. દીપક, તારો ભાઈ આખી જિંદગી આ કચકચમાં જ પૂરો થઈ જશે. મને વિક્રમ સાથે એક નવી જિંદગી દેખાય છે. અને કાવ્યા દરવાજો પછાડીને નીકળી ગઈ. કૌશલ્યાબેન છાતી ફૂટતા રહી ગયા અને પ્રિયંકા તાળીઓ પાડતી રહી કે સારું થયું ડાકણ ગઈ. પણ સસ્પેન્સ તો હવે શરૂ થવાનું હતું. કાવ્યાના ગયાના બરાબર 2 કલાક પછી દીપકના ફોન પર એક મેસેજ આવ્યો. મેસેજ વાંચીને દીપકના ચહેરા પરની ચિંતા ગાયબ થઈ ગઈ અને એક હળવું રહસ્યમય સ્મિત આવી ગયું. તેણે રાજકોટથી અમદાવાદ જતી બસ પકડી. બીજા દિવસે સવારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક આલિશાન કેફેમાં કાવ્યા બેઠી હતી. એની સામે વિક્રમ નહીં પણ દીપકનો મોટો ભાઈ રોહિત બેઠો હતો. અને થોડી જ વારમાં 23 વર્ષનો દીપક પણ ત્યાં પહોંચી ગયો. કાવ્યાએ દીપકને જોઈને હસીને પૂછ્યું, દીપક, ઘરે મમ્મી અને પ્રિયંકાનું નાટક કેવું રહ્યું? દીપકે ચાનો સિપ લેતા કહ્યું, ભાભી, તમારું પરફોર્મન્સ એક નંબર હતું. મમ્મી અને પ્રિયંકા તો હજુય સમજે છે કે તમે કોઈ વિક્રમ નામના અમીર બાપના દીકરા સાથે ભાગી ગયા છો. ખરેખર આખી વાર્તા તો એ જ કચકચ અને ઝઘડાનું પરિણામ હતી. પણ એક અલગ જ પ્લાન સાથે. રોહિત અને કાવ્યા જાણતા હતા કે કૌશલ્યાબેન અને પ્રિયંકા ઘરમાં ક્યારેય શાંતિથી રહેવા નહીં દે. પ્રિયંકા ઘરની મિલકતમાં પક્ષપાત કરીને રોહિતનો હિસ્સો હડપ કરવા માંગતી હતી અને માં એમાં સાથ આપતી હતી. દરરોજ ઘરની ચીકથી કંટાળીને આ ત્રણેય મળીને એક પ્લાન બનાવ્યો હતો. વિક્રમ નામનું કોઈ પાત્ર હતું જ નહીં. એ તો રોહિતના અમદાવાદવાળા બિઝનેસમેન પાર્ટનરનું નામ હતું, જેની મદદથી રોહિતે અમદાવાદમાં એક નવો ફ્લેટ ખરીદ્યો હતો. કાવ્યાએ જે અમીર બનવા અને સંબંધો છોડવાનું નાટક કર્યું એ માત્ર સાસુ અને નણંદને સાબિત કરવા માટે હતું કે બહુ બેવફા છે, જેથી તેઓ કાવ્યા અને રોહિત પાછળ અમદાવાદ સુધી ન આવે અને મિલકતના નામે કેસ કબાડા ન કરે. રોહિતે કાગળો પર કાવ્યાને છૂટાછેડા આપવાનું નાટક કર્યું, જેથી ઘરમાં બધાને લાગે કે રોહિત બરબાદ થઈ ગયો છે. પણ હકીકતમાં રોહિત અને કાવ્ય હવે અમદાવાદમાં શાંતિથી પોતાની નવી જિંદગી જીવી રહ્યા હતા. અને 23 વર્ષનો દીપક રાજકોટ રહીને આ આખી રમતનો સાયલેન્ટ ડિરેક્ટર બનીને ઘરમાં બધું હેન્ડલ કરી રહ્યો હતો. ઘરમાં આજે પણ સાસુ અને દીકરી કાવ્યાના નામના રોકકળ કરે છે, પણ તેમને અંદાજ પણ નથી કે જે વહુને તેઓ ઘરમાંથી કાઢવા માંગતા હતા એ જ વહુ આજે અમદાવાદના આલિશાન ફ્લેટમાં તેમના દીકરા સાથે રાજ કરે છે અને એ ઘરમાંથી એક પણ પૈસાની મદદ લીધા વગર.